જિગ્નેશ મેવાણીએ થોડા દિવસ પહેલા વાવ થરાદમાં એસપી કચેરીએ જઈને પોલીસના પટ્ટા ઉતારવાની વાત કરી હતી, જેના સમગ્ર ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા। જો કે જિગ્નેશ મેવાણીએ એ નિવેદનને લઈને આજે કહ્યું છે કે પહેલાં એવું લાગતું હતું કે વધારે બોલાઈ ગયું, પણ હવે એ વાતનો જરા પણ અફસોસ નથી રહ્યો। જિગ્નેશ મેવાણીએ ફરી એકવાર દારૂની ગાડીઓ ગુજરાતમાં આવી રહી છે તેને લઈને તેમણે આક્ષેપો લગાવ્યા છે। સાથે જ આ ગાડીઓનું રેકોર્ડિંગ કરનાર જીઆરડી જવાનને બુટલેગરોએ માર માર્યો હોવાનો આરોપ લગાવ્યો છે। શું છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પોતાની વિધાનસભા મત વિસ્તારના પીલુચા ગામ પાસેથી મોડી રાત્રે પસાર થઈ રહેલા 45 જેટલા વાહનોના કાફલાને લઈને આરોપ લગાવ્યા હતા। થોડા દિવસ પહેલાં તેમણે આરોપ કર્યો હતો કે આ તમામ વાહનોમાં દારૂ ભરેલો છે અને આ ઘટના બાદ તેમણે રાજ્યમાં દારૂ અને ડ્રગ્સની બદી અંગે કડક પગલાં લેવા માટે અપીલ કરી હતી। જો કે આ સમગ્ર વિડીયો સંજયસિંહ રાજપૂત નામના એક વ્યક્તિ દ્વારા જે ગાડીઓ નીકળતી હતી તેના ઉતારવામાં આવ્યા હતા અને આ મામલે હજુ સુધી પોલીસે કોઈ કાર્યવાહી ન કરી હોવાનું જિગ્નેશ મેવાણીએ જણાવ્યું છે। તેવામાં ફરી એકવાર ઘોડિયાલ ગામેથી જે દારૂની ગાડીઓ ભરેલી નીકળે છે અને તેને જ લઈને તેમણે વિડીયો કેટલાક જાહેર કર્યા છે અને આ વિડીયો રેકોર્ડિંગ જેણે કર્યું છે તેવા જીઆરડી જવાનને બુટલેગરોએ માર માર્યો હોવાનો જિગ્નેશ મેવાણીએ દાવો કર્યો છે। આ મામલાને લઈને પહેલાં તો શું કહી રહ્યા છે જિગ્નેશ મેવાણી, તેમને સાંભળીએ। મિત્રો, યાદ હોય તો થોડાક દિવસ પૂર્વે, થોડાક મહિના પૂર્વે થરાદ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરી ત્યારે પોલીસ તમે બરાબરના છોતરા કાઢી નાખ્યા હતા। તમને દ્રશ્યો, એ પેલું પટ્ટા ઉતારી દેવા વાળું મારું સ્ટેટમેન્ટ તમને કદાચ યાદ હશે। ત્યારે તમારા મને કેટલાક મિત્રોને થયું છે કે સે જિગ્નેશભાઈ વધારે બોલી ગયા, એકાદ ટકો મને પણ એવું લાગતું હતું। પણ હવે જ્યારે થરાદમાં ભારતીય જનતા પાર્ટીના માણસો ડ્રગ્સના કાળા કારોબારમાં સપડાયેલા જોવા મળે છે, હવે જ્યારે થરાદમાંથી મેસેજ આવે છે ફરીથી 60-70% કિસ્સામાં દારૂના અડ્ડા ચાલુ થઈ ગયા છે, ત્યારે હવે મને 1% પણ રંજ કે અફસોસ પેલા પોલીસના ઉચ્ચ અધિકારીઓની જે ઝાટકણી કરી હતી, એમના જે છોતરા કાઢ્યા હતા, એનો 1% પણ અફસોસ મળી રહ્યો નથી। આ જ પ્રમાણે 2-4 દિવસ પૂર્વે મારી વિધાનસભા વડગામના પીલુચા પાસેથી મોડી રાત્રે 45 જેટલી દારૂ ભરેલી ગાડીઓનો કાફલો લઈને બુટલેગરો એક પછી એક 45 ગાડીઓ લઈને નીકળ્યા। એ વિડીયો પણ વાયરલ થયો, સોશિયલ મીડિયામાં તમે કદાચ જોયો હશે અને સંજયસિંહ રાજપૂત નામના યુવાન મિત્રએ આખો પર્દાફાશ કર્યો હતો। આજ દિન સુધી એની કોઈ યોગ્ય તપાસ કરવામાં આવી નથી અને એના પછી ગઈકાલે મોડી રાત્રે ઘોડિયાલ ગામેથી 9 ગાડીઓનો કાફલો નીકળ્યો અને જીઆરડીના જે જવાને એનું વિડીયો રેકોર્ડિંગ કર્યું, એ ગાડીઓ જાય છે અને રિટર્ન આવે છે 10 થી 15 મિનિટમાં અને એ જીઆરડીના જવાનને બરાબર કૂટી નાખ્યો છે। જી હા, ગ્રામ્ય રક્ષક દળ જીઆરડીના જવાન કેશાભાઈ જીવાભાઈ પરમાર ગામ ઘોડિયાલ વિધાનસભા વડગામ ઉપર બુટલેગરોએ ફરી હુમલો કર્યો અને સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ ઉપર પણ 4 દિવસ પહેલા પણ આ બુટલેગરોની ગાડીઓ દ્વારા વિધાનસભા વડગામમાં હુમલો કરવામાં આવેલો। મતલબ કે આ પોલીસ એ મારી ઝાટકણી ખાય, હું એમની સામે એગ્રેસિવલી કચકચાઈને લડું, એ લાગના જ છે, એ દાવના જ છે। એટલે બધા મિત્રોને કહેવા માંગુ છું કે મારી ભાષાની ચિંતા કરવાના બદલે સત્ય અને ન્યાયના પડખે ઉભા રહો અને બનાસકાંઠામાંથી, ગુજરાતમાંથી દારૂ ડ્રગ્સનું દૂષણ એ કાયમ માટે નાબૂદ ન થાય ત્યાં સુધી સાથે મળીને લડવું જોઈએ। હું માગણી કરું છું કે આ ઘોડિયાલવાળું જે પ્રકરણ બન્યું છે, ઘોડિયાલના જીઆરડીના જે જવાન ઉપર બુટલેગરો દ્વારા ઘોડિયાલ મુકામે બુટલેગરોની ગાડીઓનું વિડીયો રેકોર્ડિંગ કરવા બદલ જે હુમલો કરવામાં આવ્યો, તાત્કાલિક અસર તેની તપાસ કરી જે પણ બુટલેગરો છે એની સામે ગુનો દાખલ કરવામાં આવે અને એ હદ વિસ્તારમાં કોની જવાબદારી બને છે, એ પીએસઆઈ હોય, પીઆઈ હોય, એસપી હોય, આઈજી હોય, કોઈ પણ અધિકારી હોય, એ બધાનો સરકારે ખુલાસો માંગવો જોઈએ અને બધાની સામે પણ ઇન્ક્વાયરીનો ઓર્ડર કરવા જોઈએ, જરૂર પડે સસ્પેન્ડ કરવા જોઈએ, જરૂર પડે ફોજદારી ગુનો દાખલ કરવો જોઈએ। એવું રાજ્યની સરકાર જોડે, ગૃહમંત્રી જોડે અને રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ રૂબરૂ મારી પણ માગણી કરવાનો છું, વિડીયોના માધ્યમથી પણ માગણી કરું છું।
બનાસકાંઠામાં જીઆરડી જવાનને બુટલેગરોએ મારવામાં આવ્યો હોવાનો આરોપ લગાવ્યો છે જિગ્નેશ મેવાણીએ. તે કેસમાં જિગ્નેશ મેવાણીએ કહ્યું છે કે તાત્કાલિક આ કેસની તપાસ કરીને પોલીસ ફરિયાદ નોંધાવવી જોઈએ. સાથે જ આ વિસ્તારમાં જે પોલીસ અધિકારીઓની જવાબદારી છે તેવા પોલીસ અધિકારીઓ સામે કડકમાં કડક પગલાં લઈને સસ્પેન્ડથી લઈને ડિસમિસ સુધીની કાર્યવાહી થવી જોઈએ. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા વાવ થરાદમાં પોલીસે ડ્રગ્સ સાથે 3 આરોપીઓને દબોચ્યા હતા. જો કે આ કેસમાં આરોપીઓના તાર ભાજપ સાથે જોડાયેલા હોવાની ચર્ચા હતી અને તેને લઈને જિગ્નેશ મેવાણીએ સરકાર સામે પ્રહારો કર્યા હતા. અગાઉ પણ જિગ્નેશ મેવાણીએ કહ્યું હતું કે તેમના મત વિસ્તારમાંથી 45 ગાડીઓ દારૂની લાઇનસર નીકળી રહી છે અને તેના વિડીયો પણ સામે આવ્યા હતા. જો કે તે વિડીયો સામે આવ્યા છતાં પણ પોલીસે કોઈ કાર્યવાહી અત્યાર સુધી ન કરી હોવાનું જિગ્નેશ મેવાણીએ કહ્યું છે. હાલ જે વિડીયો સામે આવ્યા છે અને વિડીયો રેકોર્ડ કરનાર જીઆરડી જવાનને બુટલેગરોએ માર્યો હોવાના આરોપ લાગ્યા છે. તે કેસમાં હવે પોલીસ તપાસ કરશે કે પછી આવી રીતે જ ગાડીઓની જે દારૂની ગાડીઓ આવતી હોય છે તેના વિડીયો જે ઉતારનારા હોય છે તે માર ખાતા રહેશે. તે તો હવે જોવું રહ્યું. આ સ્ટોરીને લઈને તમારો શું મત છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી તમારો મત જણાવજો. આ પ્રકારના સમાચાર જોવા માટે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહે.